નમસ્કાર મિત્રો, રોજગાર સમાચાર સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો। 21 જાન્યુઆરી 2026નું રોજગાર સમાચાર સાપ્તાહિક આવી ગયું છે મિત્રો। તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો। તો જોઈએ મિત્રો આગળ વિડીયોમાં। મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે। આ જાહેરાત 9/1/26થી 29/1/26 સુધી આ અરજીના ફોર્મ ભરી શકાશે। હવે કઈ કઈ જગ્યાઓ છે તે જોઈએ તો અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલની એક જગ્યા છે, સિનિયર ક્લાર્ક એની એક જગ્યા છે, તેમજ અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિક એની 2 જગ્યા છે, લેબોરેટરી ટેકનિશિયન એની 2 જગ્યા છે। એમ અલગ અલગ જગ્યાઓ માટે ભરતી છે। તેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ મિકેનિકલની 2 જગ્યા છે, સાથે સાથે હેડ ક્લાસ ઇન્સ્પેક્ટર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર એની 1 જગ્યા છે। એમ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યાઓ છે। તો મિત્રો જોઈએ આપણે મદદનીશ ઇજનેર મિકેનિકલની જે જગ્યા છે એમાં શૈક્ષણિક લાયકાત રહેશે માન્ય યુનિવર્સિટીમાં BA મિકેનિકલ અથવા BA ટેક। એમાં પગાર ધોરણ છે 49,600 રૂપિયા, તેમજ તેમાં ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તેમજ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીના ઉમેદવારોને લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 58 વર્ષની રહેશે। ત્યારબાદ બીજી જગ્યા છે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિક એની 2 જગ્યા છે। એની શૈક્ષણિક લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાં BA ઇલેક્ટ્રિકલ, BA ઇલેક્ટ્રિક, કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। એમનો પગાર છે 49,600। સાથે સાથે સિનિયર ક્લાર્કની 1 જગ્યા છે। એની પણ શૈક્ષણિક લાયકાત અહીંયા આપવામાં આવેલી છે કે માન્ય યુનિવર્સિટીમાં વિદ્યા શાખામાં સ્નાતક હોવા જોઈએ, તેમજ તેમનો પગાર 26,000 રૂપિયા નક્કી કરેલો છે। લેબોરેટરી ટેકનિશિયન એની 2 જગ્યા છે। એની પણ માન્ય યુનિવર્સિટીમાં BSc કેમિસ્ટ્રીના સ્નાતક હોવા જોઈએ। આ તમામની ઉંમર, તેમનો પગાર ધોરણ અહીંયા આપવામાં આવેલું છે, સાથે સાથે તેમની શૈક્ષણિક લાયકાત પણ આપવામાં આવેલી છે। તો મિત્રો આગળ વધીની વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકામાં જાહેરાતની સામાન્ય જોગવાઈ પણ આપવામાં આવેલી છે કે નાગરિકત્વ ક્યાંના હોવા જોઈએ, અરજી ફોર્મ તમારે કઈ રીતે ભરવું અને શૈક્ષણિક લાયકાત તમામની આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓજસ gujarat.government.in ઉપરથી તમે અરજી કરી શકશો। 1 થી 15 સ્ટેપ ફરજિયાત અનુસરવાના છે। જ્યાં સુધી કન્ફર્મેશન નંબર ના મળે ત્યાં સુધી તમારે અરજી માન્ય ગણવામાં પણ નહીં આવે। તો મિત્રો, જે મિત્રોને ભાવનગર મહાનગરપાલિકામાં ફોર્મ ભરવું હોય તો તાત્કાલિક આ ફોર્મ ભરી દેજો, કેમ કે એની છેલ્લી તારીખ પણ આપણે અહીંયા બતાવવામાં આવેલી છે કે છેલ્લી તારીખ તમારે એની 29/1 એની છેલ્લી તારીખ છે, એટલે 29/1 પહેલાં તમારે એને અરજી કરી દેવાની છે। થોડો સમય બાકી છે મિત્રો, ત્યાં સુધીમાં તમે આ ભાવનગર મહાનગરપાલિકામાં અરજી કરી શકો છો। ત્યારબાદ આસામ રાઇફલમાં ભરતી છે મિત્રો। આસામ રાઇફલમાં જે લોકોને ફોર્મ ભરવા હોય તો એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે। તેની પણ અહીંયા વિડીયોમાં તમામ માહિતી આપવામાં આવેલી છે। તો મિત્રો, આના ફોર્મ ભરવા માટે તમારે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાના છે। સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવા માટે અહીંયા તમને વિગતવાર માહિતી આપેલી છે। વિગતવાર માહિતીની ચર્ચા કરી અને તમે ફોર્મ ભરી શકો છો મિત્રો। સાથે સાથે અહીંયા એક બીજી ભરતી આપવામાં આવેલી છે મિત્રો, જે જામનગર મહાનગરપાલિકામાં UCSCની જગ્યા છે। UCS એટલે કે શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો। એમાં 100% ગ્રાન્ટ આધારિત જગ્યા મંજૂર કરેલી છે મિત્રો। તો એની
ફોર્મ ભરવાની શરૂઆત 8/1/26 થી 23/1/26 સુધી તમે ફોર્મ ભરી શકશો. આજે તેમનો કાલેનો છેલ્લો દિવસ છે. ટોટલ જગ્યા એની છે ગાયનેકોલોજીસ્ટ વર્ગ 1ની 2 જગ્યા છે, તેમજ પીડિયાટ્રિશિયન વર્ગ 1ની એની પણ 2 જગ્યા છે. અહીંયા જગ્યા કોષ્ટક પ્રમાણે આપવામાં આવેલી છે. અહીંયા ગાયનેકોલોજીસ્ટની જગ્યા તમને અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. તેમજ તેમની શૈક્ષણિક લાયકાત એનું પણ અહીંયા કોષ્ટકમાં આપવામાં આવેલી છે. તો આ કોષ્ટક પ્રમાણે જે મિત્રોને જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ફોર્મ ભરવું હોય તો એ ફોર્મ ભરી શકે છે. કાલે 23 તારીખેનો છેલ્લો દિવસ છે. તેની પણ તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલી છે. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે આ ઉપયોગી માહિતી આપને ઉપયોગી ના હોય તો બીજા મિત્રો સાથે શેર કરજો, કેમ કે કોઈકને આનો લાભ મળી શકે. ત્યારબાદ એક છેલ્લી ભરતી છે સાઉથ ઇસ્ટ રેલવેમાં, કોલકાતા છે મિત્રો. ડેટ પબ્લિક નોટિફિકેશન 31/12 છે. ઓપનિંગ ડેટ છે મિત્રો 10/1 એની ઓપનિંગ થઈ છે. ક્લોઝિંગ ડેટ છે 9/2 સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો મિત્રો. એની વેબસાઇટ છે www.rrcser.co.in ઉપરથી તેની તમામ માહિતી મળશે. સાથે સાથે આપણે અહીંયા પણ તમને બતાવી દઈએ વિડીયોના માધ્યમથી. તો અહીંયા અલગ અલગ જગ્યાઓ પોસ્ટ પ્રમાણે લેવલ 4 થી લેવલ 5ની કેટેગરી પ્રમાણેના પોસ્ટ છે 5. સી લેવલમાં 16 અને ગ્રાઉન્ડ ડીમાં 33 પોસ્ટ છે. ડિટેલ ઓફ પોસ્ટ અહીંયા આપવામાં આવેલી છે. એનો પગાર ધોરણ સારો હોય છે મિત્રો. તો મિત્રો આની અંદર પણ તમારે ફોર્મ ભરવું હોય રેલવેની અંદર તો તમે ફોર્મ ભરી શકો છો. તમામની એજ, એની લાયકાત અને પગાર ધોરણ તમામ આપેલું છે. વધુ માહિતી માટે અહીંયા તમને વેબસાઇટ આપેલી છે. ફી તમારે કઈ રીતે ફી ભરવાની છે, કેટલી ફી છે એમાં એ પણ માહિતી આપવામાં આવેલી છે. તો મિત્રો આ વિડીયો વધુના વધુ મિત્રોને શેર કરો, અને જે લોકોને આની અંદર ફોર્મ ભરવા છે તે લોકો વહેલા તકે વેબસાઇટની મુલાકાત લઈ અને ફોર્મ ભરી શકે છે. તો મિત્રો વિડીયોને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને શેર કરજો અને લાઈક જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.